તમારું સ્વાગત છે આનંદ વૈશાલી કુકિંગ। તો હવે આપણે બનાવીશું મગની દાળના વડા। એના માટે મેં 4 કલાક પહેલા મગની દાળ પલાળી લીધી હતી। તો હવે આપણે આનું પાણી કાઢીને પીસી લઈશું। તો હવે મેં આમાં દાળ લઈ લીધી છે અને હવે આપણે થોડું પાણી નાખી લીધું છે। તો હવે આપણે આની અંદર મરચાં અને આદુ નાખીશું, થોડું મીઠું, આપણું બેટર પીસાઈ ગયું છે। તો આપણે આવી રીતે તૈયાર કરી લઈશું। હવે આપણે જે બેટર બનાવ્યું છે આપણે એને એક જ ડાયરેક્શનમાં ફેરવી લઈશું। તેલ ગરમ કરવા રાખી દઈશું। આપણે વડા અંદર નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। તો તૈયાર છે આપણા દાલ વડા અને જોઈ શકો છો તમે કે કેટલા સારા બની ગયા છે, કેટલા મસ્ત છે। અને તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। બાય બાય।